વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 18 ભણી રહ્યા છે કે જેનું નામ છે દેહજળ અને પરિવહન, કે જેમાં આપણે રુધિરના બંધારણ વિશે ચર્ચા કરી રહ્યા છે। તો રુધિર શેનું બનેલું હોય છે? તો રુધિર જે છે, તો રુધિર શું ધરાવે છે? તો રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે। તો આપણે રુધિર રસ વિશે ઓલરેડી ચર્ચા કરી ગયા। રુધિર રસ કે જેને પ્લાઝ્મા કહેવામાં આવે છે, કે જે ઓલમોસ્ટ રુધિરનો 55% જેટલો ભાગ ધરાવે છે। તો બાકીનો જે 45% ભાગ છે, તો એ 45% ભાગ કોણ ધરાવે છે? તો એ 45% ભાગ જે છે તો રુધિર કોષો ધરાવે છે। તો આજે આપણે રુધિર કોષો વિશે ચર્ચા કરીશું, કે જેનું નામ તમારા ચોપડીમાં શું આપેલું છે? તમારા ચોપડીમાં આપેલું છે સંગઠિત પદાર્થો। સંગઠિત પદાર્થો દેટ મીન્સ કે રુધિર કોષો, બરાબર। તો સૌથી પહેલા આપણે વાત કરીએ સંગઠિત પદાર્થો એટલે શું? કે રુધિર કોષો તરીકે શું આવેલું હોય છે? તો રુધિર કોષો તરીકે આરબીસીસ કે જેને આપણે કહીશું રક્તકણ, બરાબર। ડબ્લ્યુબીસીસ જેને આપણે કહીશું શ્વેત કણ, અને રુધિર કણિકાઓ। તો રુધિર કણિકાઓ છે કે જેને આપણે કહીશું ત્રાક કણિકા, જેને શું કહીશું? તો આ ત્રાક કણિકા કહીશું। તો આવી રીતે આરબીસી છે, ડબ્લ્યુબીસી છે, તેમજ રુધિર કણિકાઓને સંયુક્ત રીતે આ ત્રણને શું કહેવામાં આવે? સંયુક્ત રીતે સંગઠિત પદાર્થ કહેવામાં આવે છે। તો તમને એક્ઝામમાં પ્રશ્ન એ રીતે પૂછાય કે સંગઠિત પદાર્થમાં કોનો સમાવેશ થાય છે? તો સંગઠિત પદાર્થ છે કે જેમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણિકાનો સમાવેશ થાય છે। તો આપણે આ રક્તકણ છે, શ્વેતકણ છે અને ત્રાક કણિકાઓ છે તેના વિશે ડિટેલમાં ભણવાના છે। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ રક્તકણથી। શેનાથી શરૂઆત કરીએ? તો આપણે શરૂઆત કરીએ રક્તકણ। તો રક્તકણ જે છે તો એને આરબીસી પણ કહેવામાં આવે છે। આરબીસીસ એટલે કે રેડ બ્લડ સેલ્સ, અથવા તો આનું આપણે ફૂલ ફોર્મ કરીએ રેડ બ્લડ કોર્પસ્કલ્સ। શું કહેવામાં આવે? રેડ બ્લડ કોર્પસ્કલ્સ, અથવા તો એને રેડ બ્લડ સેલ્સ કહેવામાં આવે છે। તો તમારા ચોપડીમાં અહીંયા આરબીસી નું ફૂલ ફોર્મ આપેલું છે રેડ બ્લડ કોર્પસ્કલ્સ, અથવા તો એને ઇરિથ્રોસાઇટ્સ પણ કહેવામાં આવે છે, બરાબર। અથવા તો એને શું કહેવામાં આવે? તો ઇરિથ્રોસાઇટ્સ પણ કહેવામાં આવે છે। તો તમારી આ ત્રણ નામ ધ્યાનમાં રાખવાના, રક્તકણ, આરબીસીસ અથવા તો ઇરિથ્રોસાઇટ। તો આ જે રક્તકણ છે ને, તો રક્તકણનું પ્રમાણ અન્ય રુધિર કોષો કરતા વધારે હોય છે। અન્ય રુધિર કોષો એટલે કે ડબ્લ્યુબીસી છે, ત્રાક કણિકા છે, તો એના કરતા પણ આ જે આરબીસી છે કે જેનું પ્રમાણ કેવું હોય? તો એ અન્યની કમ્પેરમાં વધારે પ્રમાણમાં હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો પુખ્ત માણસ છે। તો પુખ્ત માણસમાં રક્તકણનું પ્રમાણ જે છે, તો રક્તકણનું પ્રમાણ પુખ્ત માણસ કે જેમાં રક્તકણ કેટલું જોવા મળે? 5 મિલિયનથી લઈને 5.5 મિલિયન પ્રતિ ઘન મિલીમીટર હોય છે। તો આ તમારે પાછું એકના માર્કના ક્વેશ્ચનમાં યાદ રાખવાનું કે પુખ્ત મનુષ્ય છે, તો પુખ્ત મનુષ્યમાં રક્તકણનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો પુખ્ત મનુષ્ય છે કે જેમાં રક્તકણનું પ્રમાણ 5 થી 5.5 મિલિયન પ્રતિ ઘન mm એટલે કે મિલીમીટર જોવા મળે છે। બીજી ખાસ વાત કે જે રક્તકણ હોય ને, તો રક્તકણ ઉત્પન્ન કે એની ઉત્પત્તિ
બરાબર. એને ઉત્પન્ન કહો અથવા તો એની ઉત્પત્તિ કહો, તો એની જે ઉત્પત્તિ છે તે લાલ અસ્થિમજ્જામાં થાય છે. ક્યાં થાય છે? તો એની ઉત્પત્તિ જે છે તે લાલ અસ્થિમજ્જામાં થાય છે. મોટે ભાગે રક્તકણો જે છે ને, તો રક્તકણો કેવા હોય? કોષ કેન્દ્ર વિહીન હોય છે. એટલે કે રક્તકણ જે છે તે કોષ કેન્દ્ર ધરાવતા નથી. રક્તકણ શું છે? તો રક્તકણ કોષ કેન્દ્ર ધરાવતા નથી. પરંતુ એક તમને અપવાદ છે, જેમ કે દેડકો જે છે કે જેનો રક્તકણ કોષ કેન્દ્ર ધરાવે છે. ત્યારબાદ રક્તકણના આકારની વાત કરીએ તો રક્તકણનો જે આકાર છે તો એ આકાર કેવા હોય? તો દ્વિઅંતરગોળ હોય છે. દ્વિઅંતરગોળ એટલે કે આવી રીતે તમે સાઈડ પરથી જો તો આવી રીતે દ્વિઅંતરગોળ. બંને સપાટી કેવી હોય? તો એની બંને સપાટી આવી રીતે અંતરગોળ હોય છે. જેમ કે પોપિન્સ ખાઈએ ને, તો પોપિન્સના કેવા બંને સપાટી ઉપર નીચેની સપાટી અંદરથી આવી રીતે અંતરગોળ હોય, તો એવી રીતે રક્તકણ જે છે કે જે દ્વિઅંતરગોળ આકારના હોય છે. ત્યારબાદ આપણે એના રંગની વાત કરીએ તો રક્તકણ નામ પરથી જ ખબર પડે ને, રક્તકણ અથવા તો આના પરથી કહું રેડ બ્લડ સેલ્સ અથવા તો રેડ બ્લડ કોર્પસ્કસ. તો એનો રંગ કેવો હોય છે? તો રેડ એટલે કે રક્તકણ જનરલી કેવા હોય? તો લાલ રંગના હોય છે. તો એ લાલ રંગના કેમ હોય છે? કારણ કે રક્તકણ છે કે જે શું ધરાવે છે? તો હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિનના બંધારણમાં શું આવેલું હોય? એક તો Fe+2 અને બીજું ગ્લોબિન પ્રોટીન. બરાબર. તો ગ્લોબિન પ્રોટીન આવેલું છે. તો Fe+2 આયનની હાજરીના લીધે રક્તકણ છે કે જેનો રંગ કેવો છે? લાલ છે. બરાબર. હિમોગ્લોબિન રક્તકણ ધરાવે છે. હિમોગ્લોબિનના બંધારણમાં આયન આવેલું છે. તો આ રીતે આયનની હાજરીના પરિણામે રક્તકણ જે છે તે રક્તકણ કેવું હોય છે? તો લાલ રંગનું હોય છે. હવે સ્વસ્થ મનુષ્ય છે, બરાબર. જે માનો કે તમે ને હું સ્વસ્થ છે ને, તો સ્વસ્થ મનુષ્યના પ્રતિ 100 ml, બરાબર, સ્વસ્થ વ્યક્તિ છે તો સ્વસ્થ વ્યક્તિમાં આ રક્તકણનો દર કેટલો હોય? તો 100 ml રુધિર છે કે જેમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન જોવા મળે છે. બરાબર. સ્વસ્થ વ્યક્તિ હોય કે જેમાં 100 ml રુધિર છે તો 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ જેટલો હિમોગ્લોબિન જોવા મળે છે. કાં તો એવી રીતે કહી દો કે સ્વસ્થ વ્યક્તિ છે કે જેના 100 ml રુધિર 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન ધરાવે છે. હવે આ રક્તકણ છે તો રક્તકણનું મુખ્ય કાર્ય શું છે? તો રક્તકણ હિમોગ્લોબિન ધરાવે છે. તો હિમોગ્લોબિન ધરાવે પરિણામ સ્વરૂપે એનું મુખ્ય કાર્ય O2 અને CO2 નું વહન કરવાનું છે. એટલે કે રક્તકણ O2 અને CO2 ના વહનમાં ભાગ ભજવે છે. હવે આ જે રક્તકણ હોય ને, તો રક્તકણનું પણ આયુષ્ય હોય, એનું પણ જીવનકાળ હોય છે. તો એનું જીવનકાળ કેટલું હોય છે? તો એનું જીવનકાળ આશરે 120 દિવસનું હોય છે. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે રક્તકણ છે તો રક્તકણ છે કે જેનું આયુષ્ય અથવા તો જીવનકાળ સરેરાશ 120 દિવસનું હોય છે. અને હવે તમને એમ થાય તો પછી એ મૃત્યુ કાં પામશે, એટલે કે એનો વિનાશ કાં થશે? તો રક્તકણ જે છે તેનો વિનાશ બરોળમાં થાય છે. ક્યાં થશે? તો એનો વિનાશ બરોળમાં થશે. એના પરિણામ સ્વરૂપ આ જે બરોળ છે ને, તો આ બરોળને રક્તકણનું કબ્રસ્તાન કહેવામાં આવે છે.
શું કહેવામાં આવે છે? તો રક્તકણનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. તો તમને ધ્યાનમાં રહેવું જોઈએ કે રક્તકણનું કબ્રસ્તાન કોને કીધેલું છે? બરોડને કીધેલું છે. કેમ? કારણ કે રક્તકણનો વિનાશ બરોડમાં થાય છે, જેના પરિણામ સ્વરૂપ એને રક્તકણનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. તો તમારે આ કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બીજા કોષોની કમ્પેરમાં રક્તકણનું પ્રમાણ વધારે હોય છે. પુખ્ત માણસ કે જેમાં રક્તકણનું પ્રમાણ 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન mm, આ એકમ યાદ રાખજો. એનું ઉત્પન્ન ક્યાં થાય છે? તો લાલ અસ્થિ મજ્જામાં થાય છે. કેવું હોય છે? તો કોષ કેન્દ્ર વિહીન હોય છે. તેનો આકાર દ્વિઅંતરગોળ છે. એ લાલ રંગના કેમ છે? કારણ કે હિમોગ્લોબિન ધરાવે છે, અને હિમોગ્લોબિન કે જેમાં આયન સમૂહ આવેલો છે, જેને પરિણામે એ લાલ રંગના હોય છે. સ્વસ્થ વ્યક્તિ કે જેમાં 100 ml રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ જેટલું હોય છે. હિમોગ્લોબિન ધરાવે એટલે એ શું કહે? O2 અને CO2 ના વહનમાં ભાગ લે છે. આયુષ્ય 120 દિવસનું, અને મૃત્યુ એટલે કે વિનાશ ક્યાં પામે? તો બરોડમાં પામે છે. તો અહીંયા તમારો ઇરિથ્રોસાઇટનો ટોપિક પૂરો થયો. ચાલો ત્યારે હવે આપણે વાત કરીએ બીજા પ્રકાર વિશે. રુધિરકોષોનો બીજો પ્રકાર કયો છે? તો બીજો પ્રકાર છે લ્યુકોસાઇટ્સ. લ્યુકોસાઇટ્સ કે જેને શ્વેતકણ પણ કહેવામાં આવે છે, અને એને WBCs પણ કહેવામાં આવે છે. WBCs કે જેનું ફૂલ ફોર્મ થશે વ્હાઇટ બ્લડ કોર્પસ્કસ. હવે આને શ્વેતકણ કેમ નામ આપવામાં આવેલું છે? વ્હાઇટ બ્લડ સેલ્સ કેમ નામ આપવામાં આવે છે? તો એની પાછળનું રીઝન એ છે કે આ જે શ્વેતકણ છે તે હિમોગ્લોબિન ધરાવતો નથી. તો હિમોગ્લોબિન ધરાવતો નથી, પરિણામ સ્વરૂપ એનામાં હિમોગ્લોબિનનો અભાવ છે, અને હિમોગ્લોબિનના અભાવને લીધે કેવા હોય છે? તો હિમોગ્લોબિનના અભાવને લીધે એ રંગવિહીન હોય છે. બીજી એક વસ્તુ કે કોષ કેન્દ્ર ધરાવે છે, અને અન્ય કોષોની કમ્પેરમાં, એટલે કે રુધિર કણિકાઓ છે, તો રુધિર કણિકાઓ અને રુધિર કણિકાઓ અને આરબીસી છે તેની કમ્પેરમાં આનું પ્રમાણ એટલે કે લ્યુકોસાઇટનું પ્રમાણ કેવું હોય છે? તો ઓછું હોય છે. તો કેટલું હોય છે? તો 6000 થી 8000 પ્રતિ ઘન મિલીમીટર રુધિરમાં જોવા મળે છે. કોનું પ્રમાણ? તો લ્યુકોસાઇટનું પ્રમાણ જોવા મળે છે. બીજી એક મહત્વની બાબત કે એ અલ્પજીવી હોય છે, એટલે કે એનું જે આયુષ્ય જે છે તે કેવું હોય છે? તો એનું આયુષ્ય જે છે તે ઓછું હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો પ્રકાર. તો એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો એના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક કણિકામય અને બીજું કણિકા વિહીન. તો હવે એને કણિકામય કેમ કીધું? તો કણિકામય કહેવાની પાછળ કંઈક તો રીઝન હશે ને. તો કણિકામય કહેવાની પાછળ રીઝન એ છે કે ધારો કે આ WBC છે, તો WBCમાં આવી રીતે કણિકાઓ જોવા, એનો જે કોષ રસ છે, તો કોષ રસમાં આવી રીતે કણિકાઓ જોવા મળશે. તો આવી રીતે કણિકાઓની હાજરીના પરિણામે એવા શ્વેતકણને કણિકામય શ્વેતકણ કહેવામાં આવે છે. અને કણિકા વિહીન મતલબ કે કણિકાઓ જોવા મળતી નથી, તો કણિકાઓની ગેરહાજરી છે, પરિણામે એને કણિકા વિહીન કહેવામાં આવે છે. હવે કણિકામય પહેલા ચર્ચા કરીએ, ત્યારબાદ આપણે કણિકા વિહીન વિશે ચર્ચા કરીશું. તો કણિકામય જે છે, કણિકામય પણ 3 પ્રકારના કોષો ધરાવશે. એક ઇઓસિનોફિલ, બીજું બેઝોફિલ, અને ત્રીજું તટસ્થ કણ. હવે જે ઇઓસિનોફિલ છે જેને અમ્લરાગી કણ કહેવામાં આવે છે. અમ્લરાગી કણ એટલે એસિડિક, બરાબર ને? તો ઇઓસિનોફિલ કે જેને અમ્લરાગી કણ પણ કહેવામાં આવે છે, એવી રીતે બેઝોફિલ છે કે જેને અલ્કરાગી કણ કહેવામાં આવે છે, અને તટસ્થ કણ કે જેને ન્યુટ્રોફિલ કહેવામાં આવે છે. તો આવી રીતે કણિકામય 3 પ્રકારના જોવા મળે છે. હવે આપણે ઇઓસિનોફિલના પ્રમાણનું વાત કરીએ તો 2 થી 3% ઇઓસિનોફિલ હોય છે, જ્યારે બેઝોફિલ્સ 0.5 થી 1% જેટલા હોય છે. જ્યારે સૌથી વધારે જો જોવા મળતા હોય શ્વેતકણ તો ન્યુટ્રોફિલ જોવા મળે છે. કેટલા? તો એ 60 to 65% હોય છે. હવે દરેકના કાર્ય પણ અલગ છે. હવે 3 પ્રકારના કોષો જોવા મળે છે કણિકામય, તો એના કાર્ય પણ કેવા હોવાના છે? સ્વાભાવિક છે, અલગ જ હોવાના. તો ઇઓસિનોફિલ છે કે જેનું મુખ્ય કાર્ય છે ચેપથી આપણને બચાવે છે,
બરાબર. એટલે કે કોઈ સૂક્ષ્મ જીવો આપણા પર અટેક કરે, ચેપ લગાડે, તો એ ચેપની સામે આપણને આ ઇયોસિનોફિલ રક્ષણ આપવાનું કામ કરે છે. ત્યારબાદ આપણે જ્યારે પરોપજીવી ચલો ચેપથી બચાવે, દેટ મીન્સ શું થાય કે પરોપજીવી સૂક્ષ્મજીવોનો નાશ કરે. અને બીજી વસ્તુ એ કે બળતરા ઉત્પન્ન કરનારા જે રસાયણો હોય ને, આપણને ઘણીવાર શું થાય શરીરમાં બળતરા થાય, તો એ રીતે બળતરા ઉત્પન્ન કરવા માટે જે જવાબદાર રસાયણ હોય ને, તો એ જવાબદાર રસાયણોને શું કરે છે તો નિષ્ક્રિય કરે છે. અને વિષ નિવારક એટલે કે વિષ જે છે તે વિષની અસરને નિષ્ક્રિય કરે છે. તો એનો મતલબ એવો થયો કે એલર્જીની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા છે. કે આપણને કોઈક કારણસર એલર્જી થાય, બળતરા થાય, તો બળતરા કેમ થાય? કારણ કે એક પ્રકારનું રસાયણ જે છે તે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. તો એ રસાયણને નિષ્ક્રિય કરવાનું કામ કોણ કરે છે? તો આ ઇયોસિનોફિલ્સ કરે છે. ત્યારબાદ બેઝોફિલનું મુખ્ય કાર્ય શું છે કે આ હિસ્ટેમાઇન, સેરોટોનિન અને હિપેરિન જેવા દ્રવ્યોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. એટલે કે આપણને જ્યારે એલર્જી થાય ને ત્યારે આવા પદાર્થનો સ્ત્રાવ થાય છે. તો આવી રીતે એલર્જીની પ્રક્રિયામાં હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ આ બેઝોફિલ્સ દ્વારા થાય છે. એટલે કે એલર્જીની પ્રક્રિયામાં બેઝોફિલ જે છે તે અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ સોજાની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલું છે. એટલે આપણને કંઈ વાગે તો એ સોજાની પ્રતિક્રિયા એટલે કે એક્શનના રિએક્શન સાથે સંકળાયેલો હોય છે. હવે તટસ્થ કણનું મુખ્ય કાર્ય ભક્ષક કોષો તરીકે છે. ભક્ષક કોષો એટલે કે શું કહેવાય કે જો શરીરમાં કોઈ બેક્ટેરિયા, કોઈ સૂક્ષ્મ જીવોનો પ્રવેશ થાય તો આ તટસ્થ કણો સૌથી પહેલા એના પર અટેક કરશે અને એને મારી નાખે છે. તો આવી રીતે 3 જે કણિકામય શ્વેતકણ જોવા મળે છે, તો 3ના કાર્ય કેવા છે? અલગ અલગ છે. તો સોજાની પ્રતિક્રિયા સાથે કોણ સંકળાયેલું છે? તો બેઝોફિલ્સ. તો આવી રીતે જ્યારે પણ આપણને કઈ વાગે સોજો થાય તો એ સોજાને ઘટાડવામાં આ બેઝોફિલ્સ હેલ્પ કરે છે. તો સોજાની પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે. ત્યારબાદ કણિકાવિહીન 2 પ્રકારના છે, લિમ્ફોસાઇટ્સ અને મોનોસાઇટ્સ. લિમ્ફોસાઇટ્સ કે જેને લસિકા કણ કહેવામાં આવે છે અને મોનોસાઇટ્સ કે જેને એક કેન્દ્રી કણ કહેવામાં આવે છે. હવે આ જે લિમ્ફોસાઇટ્સ છે એટલે કે કણિકામય કે લસિકા કણ, કણિકામય નહીં, લસિકા કણ, લિમ્ફોસાઇટ્સ કે જેને લસિકા કણ કહેવામાં આવે છે. તો આ લસિકા કણ જે છે તે 2 પ્રકારના જોવા મળે છે. કયા? બી લસિકા કણ અને ટી લસિકા કણ. બરાબર. કેટલા પ્રકારના લસિકા કણ જોવા મળે છે? તો 2, બી લસિકા કણ અને ટી લસિકા કણ. આ બંને લસિકા કણો શેની સાથે સંકળાયેલા છે? રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલા છે. એટલે કે આપણે ઇમ્યુનિટી પાવર આપવાનું કામ કરે છે. હવે આ જે એમ જોવા જાય તો આશરે આ જે લસિકા કણ છે તો એ લસિકા કણનું પ્રમાણ આશરે 20 થી 25% જેટલું હોય છે. કેટલું હોય છે? તો 20 થી 25% જેટલું હોય છે. ત્યારબાદ મોનોસાઇટ્સ કે જેને એક કેન્દ્રી કણ કહેવામાં આવે છે, જેનું પ્રમાણ 6 થી 8% છે અને એનું કાર્ય પણ શું છે? તો ભક્ષક કોષોનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ભક્ષક કોષો તરીકે ન્યુટ્રોફિલ્સ અને મોનોસાઇટ્સ એ બંનેનું કાર્ય કેવું છે? સેમ છે. બાકી બધાના કાર્ય અલગ અલગ છે. હવે તમારા જે ચોપડી છે, ચોપડીમાં તમે જોજો રક્તકણની આકૃતિ આપેલી છે, ત્યારબાદ રુધિર કણિકાઓની આકૃતિ આપેલી છે અને જુદા જુદા આ કોષોની આકૃતિ આપેલી છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ ઇયોસિનોફિલ. તો ઇયોસિનોફિલ્સ કે જેની આકૃતિ તમે ચોપડીમાં કંઈક આવી જોઈ શકો. તો આનો મતલબ શું થાય ખબર? અને આ બધી કણિકાઓ. તો આનો મતલબ શું થાય કે આ જે ઇયોસિનોફિલ્સ છે, અમ્લરાગી કણ છે કે જે દ્વિખંડી એટલે કે એનું
બે ખંડોમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. બરાબર. તો કોષ કેન્દ્ર કેવું છે? દ્વિખંડી. અહીંયા તમે આ પહેલો ખંડ કોષ કેન્દ્રનો અને આ બીજો ખંડ, એવી રીતે યાદ રાખજો. જ્યારે બેઝોફિસની વાત કરીએ ને તો એ 2 થી 3 એનું કોષ કેન્દ્ર 2 થી 3 ખંડયુક્ત હોય છે. તો કેવું જોવા મળશે? તો આવી રીતે આ એક ખંડ, આ બીજો ખંડ અને આ ત્રીજો ખંડ. તો એનું જે 3 ખંડોમાં એનું કોષ કેન્દ્ર આવી રીતે વિભાજિત થતું તમને જોવા મળશે. તટસ્થ ખંડની વાત કરીએ તો તટસ્થ ખંડ જે છે એટલે કે તટસ્થ કણ છે કે જેનું કોષ કેન્દ્ર કેવું હોય છે? 3 થી 7 ખંડયુક્ત હોય છે. કેટલું? 3 થી 7 ખંડયુક્ત હોય છે. તો તમે આમ આકૃતિમાં જોશો ને તો તમને આવી રીતે જોવા મળશે તટસ્થ ખંડની આકૃતિ, કે 3 થી 7 ખંડયુક્ત એનું કોષ કેન્દ્ર જોવા મળશે. હવે આપણે વાત કરીએ તો લિમ્ફોસાઇટ્સ. બરાબર. શેના વિશે વાત કરીએ? તો આપણે લિમ્ફોસાઇટ્સ વિશે વાત કરીએ તો લિમ્ફોસાઇટ્સ જે છે કે તે એક જ કોષ કેન્દ્ર ધરાવે છે, પરંતુ એ કદમાં કેવા છે? નાના. કદમાં કેવા હોય છે? તો કદમાં નાના હોય છે. જ્યારે મોનોસાઇટ્સ જે છે તે પણ એક જ કોષ કેન્દ્ર ધરાવશે, પરંતુ એ કદમાં મોટા હોય છે. તો આ તમારી એક્સ્ટ્રા માહિતી છે. આ જે કોષ કેન્દ્રવાળી જે માહિતી છે તો એ એક્સ્ટ્રા માહિતી છે કે જે તમારે તમારી બુકમાં લખી દેવાની. હવે આપણે વાત કરીએ સૌથી છેલ્લા રુધિર કોષ વિશે. એટલે કયું? તો ત્રાક કણિકા, કે જેને પ્લેટલેટ્સ અથવા તો રુધિર કણિકા પણ કહેવામાં આવે છે, અથવા તો એને થ્રોમ્બોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. તો કેટલા નામથી? આ 4: ત્રાક કણિકા, પ્લેટલેટ્સ, રુધિર કણિકાઓ અને થ્રોમ્બોસાઇટ્સ. હવે આને ખંડિત કોષો પણ કહેવાય છે. આ કેવા કોષો છે? ખંડિત કોષો. હવે એની જે ઉત્પત્તિ છે, મતલબ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો એ મેગાકેરિયોસાઇટ્સ. મેગાકેરિયોસાઇટ્સ એટલે શું કહેવાય? કે અસ્થિમજ્જા છે તો અસ્થિમજ્જામાં આવા મેગાકેરિયોસાઇટ્સ વિશિષ્ટ કોષો આવેલા છે. તો આ વિશિષ્ટ કોષોમાંથી આ ત્રાક કણિકાઓ જે છે તે ઉત્પન્ન થાય છે. એનું પ્રમાણ 1.5 લાખથી 3.5 લાખ પ્રતિ ઘન મિલીમીટર રુધિરમાં જોવા મળે છે. એટલે કે ત્રાક કણિકા છે કે જેનું પ્રમાણ કેટલું હોય છે? તો એનું પ્રમાણ 1.5 લાખ રુધિરમાં 1.5 લાખથી લઈને 3.5 લાખ પ્રતિ ઘન mm જોવા મળે છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય રુધિર જામી જવાની અને અથવા તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયાઓ સાથે સંકળાયેલ છે. તો રુધિર જામી જવાની, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાય છે. મતલબ કે આ શું કરે છે કે રુધિર જે જામી જવાની ક્રિયા છે તો તેની સાથે સંકળાયેલા જે ઘટકો છે તે ઘટકોનો સ્ત્રાવ કરે છે. જો આની સંખ્યામાં ઘટાડો થઈ જાય, શું થઈ જાય? ઘટાડો ઇન કેસ આપણા ત્રાક કણિકામાં થઈ જાય તો શું થશે? તો એની સીધી અસર આપણા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા પર થાય છે. એટલે કે રુધિર જલ્દીથી જામી જતું નથી. આપણને ધારો કે કંઈ વાગે તો શું થાય? બ્લડ નીકળે, પણ થોડો ટાઈમ સુધી બ્લડ સતત નીકળશે, પછી એક ટાઈમ એવો આવે કે બ્લડ ત્યાં નીકળવાનું સ્ટોપ થઈ જશે. કેમ? કારણ કે રુધિર જ્યાં આપણે જે જગ્યા પર વાગેલું હોય ને ત્યાં રુધિર આપણને એક જામી જ ગયેલો જાડું પડ દેખાય. તો એની માટે જવાબદાર કોણ છે? તો આ ત્રાક કણિકા છે. તો જો ત્રાક કણિકાનું શરીરમાં પ્રમાણ ઘટી જાય ને તો રુધિર ગંઠાઈ જવાની જે ક્રિયા છે તો એ ક્રિયામાં શું થાય? ખામી ઉત્પન્ન થાય, જેના પરિણામ સ્વરૂપ રુધિર જામશે નહીં, અને રુધિર જામશે નહીં પરિણામે રુધિર સતત નીકળ્યા કરશે. એટલે એક પ્રકારે આપણે એવું કહી શકીએ કે શરીરમાંથી રુધિરનું શું થાય છે? તો રુધિરનો વ્યય થાય છે. તો અહીંયા તમારે જો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલા કોષો ભણ્યા દરેકના કાર્યો કેવા છે? અલગ અલગ છે. તો કયા કોષ કયા કાર્ય સાથે સંકળાયેલું છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા તમારો રુધિર કણોનો જે ટોપિક છે, સંગઠિત પદાર્થનો જે ટોપિક છે તે પૂરો થાય છે. થેન્ક યુ.